નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આવતા અઠવાડિયા મિત્રો એટલે કે સોમવારેથી જ્યારે આપણું માર્કેટ ખુલશે ત્યાંથી લઈને શનિવાર દરમિયાન માર્કેટ છે કેવું રહી શકે છે, સાથે વાયદા બજારને રિલેટેડ શું સમાચાર છે અને ખેડૂતોને જે કપાસના ભાવ એવરેજ ભાવ છે જે બધા ખેડૂતોને મળતા હોય છે એ 1500 રૂપિયા સુધી મળશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હવે મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરવાની છે કપાસ બજારથી। તો અત્યારે જે મિત્રો આપણો કપાસ બજાર છે હાલ બધા મિત્રોને ખબર છે અને બધા મિત્રો આપણે રાબેતા મુજબ મિત્રો જોઈ પણ રહ્યા છે કે જે કપાસના ભાવ છે મિત્રો અત્યારે 1400થી લઈને 1450ની રેન્જમાં મેક્સિમમ ખેડૂતોને ભાવ મળી રહ્યો છે। હવે મિત્રો 1400થી લઈને 1450નો ભાવ કયા ખેડૂતોને મળી રહ્યો છે? તો જે કપાસની ક્વોલિટી હોય છે સારી પણ હોય છે, પરંતુ જે મિત્રો કપાસની જે ક્વોલિટી હોય છે એ વધારે પ્રમાણમાં જો હોય તો કપાસના જે ભાવ છે તોડી પાડવામાં આવી રહ્યા છે। કપાસની ક્વોલિટી જો સારી હોય અને સામે પક્ષે મિત્રો આપણે વાત કરીએ તો ક્વોન્ટિટી ઓછી હોય તો ભાવ થોડાક સારા મળે છે અને 1500 પ્લસ જતો જોવા મળે છે। બાકી જે મિત્રો ડાર્ક રિયાલિટી અત્યારે ચાલી રહી છે। હવે મિત્રો આપણે વાત કરીએ કપાસ બજાર આગામી દિવસો દરમિયાન કેવું રહી શકે છે। તો અત્યારનું જે મિત્રો બજાર છે એ તો નાનું મોટો ઘટાડા સાથે જોવા મળી રહ્યું છે અને આગામી દિવસો દરમિયાન એટલે કે જ્યારે માર્કેટ ક્યારે ખુલશે તો કે સોમવારે જ્યારે માર્કેટ ખુલશે ત્યારે પણ નાની મોટી મંદીથી માર્કેટ ખુલે એવી ધારણા રહેશે। અત્યારે કપાસ બજાર જે આપણું વાત કરીએ તો 1450ની રેન્જમાં જોવા મળી રહ્યું છે એવરેજ ભાવમાં, અને મિત્રો હાઈ પ્રાઇસમાં વાત કરીએ તો 1570-80 રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે। પરંતુ જ્યારે સોમવાર આવશે અને માર્કેટ ખુલશે ત્યારે જે આપણા એવરેજ ભાવ છે એમાં પણ નાનો મોટો ઘટાડો જોવા મળે એવી ધારણા અત્યારે જે નિષ્ણાંતો છે એમના દ્વારા જતાવવામાં આવી રહી છે। હવે મિત્રો ખાસ કરીને હું તમને જણાવું તો આજે મિત્રો આપણે જે ડેટ છે એ અને પ્રીવિયસ યરની ડેટની વાત કરીએ એટલે કે 2023ની, તો આના આ સમય મિત્રો ભાવ જે હતા કપાસના એ આપણે તમે ગયા વર્ષના ટ્રેક રેકોર્ડ ચેક કરજો તો જે ભાવ હતા મિત્રો 1600 પ્લસ એવરેજ ભાવ હતા અને જે હાઈએસ્ટ પ્રાઇસ જતી હતી એ 1700થી લઈને 1800ની બીડ મિત્રો કપાસ બજારમાં જોવા મળતી હતી। આ પણ એ સમય દરમિયાન કપાસની આવકો ખેડૂતોએ ઓછી કરી હતી કારણ કે આશા હતી કે જે પ્રાઇસ છે એ હજી આનાથી વધશે, પરંતુ એ સમય દરમિયાન ભાવ નહોતા વધ્યા। તો અત્યારે મિત્રો કરંટમાં સિચ્યુએશન એવી છે, ભાવ નીચા છે પરંતુ ભાવ વધવાની મિત્રો પૂરેપૂરી શક્યતા છે અને ભાવ વધશે પણ ખરા। જાન્યુઆરી 2024ના મિડ બાદ જે કપાસ બજાર છે એમાં મિત્રો ખાસ તેજી જોવા મળી જશે। વાયદા બજારની સ્થિતિની વાત કરીએ તો અત્યારે ડાઉનમાં વાયદા બજાર જોવા મળી રહ્યા છે। MCX વાયદો અત્યારે 53,840 ચાલી રહ્યો છે। હવે મિત્રો હું તમને જણાવી દઉં કે આપણે જે કપાસની કઈ ક્વોલિટીમાં કેવા ભાવ છે તો એક ક્વોલિટીમાં વાત કરીએ તો 1500થી લઈને 1580 બીની વાત કરીએ તો આપણે 1100 રૂપિયાથી લઈને 1400, સીની વાત કરીએ તો 1100થી 1200, 1300 અને ડીની વાત કરીએ તો 900થી 1100 વચ્ચે ભાવ જોવા મળી રહ્યા છે। તો આજના વિડીયોમાં આટલું જ। કપાસ અને ડુંગળીનો વિડીયો ખાસ જોઈ લેજો। અસ્તુ જય।